મારા દાદાનું એકનો એક પોતરો, અને અમારા ઘરમાં એવો સ્થાપ કે કુટુંબમાં એક જ છોકરો થાય. મારા બાપાને 4 ભાઈ, પણ એ કોઈ દેવીના વરદાનથી થયેલા. મારી દાદી અમાને ઈષ્ટ હતું એટલે. પણ પાછું હું એક જ થયો. બીજા કાકાને 2 છોકરીઓ જ થઈ, છોકરો એક કે નહીં. ને બિલકુલ મારા દાદા નારાજ મારી દીક્ષા માટે, નથી જ આપવાની. મોટા ગુરુમાં ઘણી વાર મને કહેતા, તારી નિયતિ એટલે અમે તમને દીક્ષા આપી દી તને, પણ તું દીક્ષાને પાત્ર ન ગણાય. તારા દાદાને ઉપતાપ કરીને તું અહીં આવ્યો, અમે જે આશા રાખતા હતા તારા માટે બધાએ 16 વર્ષની ઉંમરે અપંગ થઈ, અને તે આખી અમારી જે આશા હતી એના ઉપર પાણી ફરી. અને અપંગતાના કારણે તારે કેટલા બધા અપવાદોનું સેવન કરવું પડ્યું. આખી જિંદગી તું અમારી જેમ દોડી ન શકે, અમારી જેમ કશું ના કરી શકે. આ તારા દાદાનો જે નિહાકો લાગ્યો હતો એનું આ પરિણામ છે કે તું નિરુપદ્રવ અને નિરતિચાર ચારિત્ર ન પાડી શક્યો. વહેલા આવો કે મોડા આવો, ઘરના બધાના આશીર્વાદથી આવે ને એ થોડો ટાઈમ પણ નિરતિચાર ચારિત્ર પાલીને 2 બમા મોક્ષે જતો રહે. આ ભાવ વધી જાય આ રીતે આવવાથી. ગુરુમાં રોજ કહેતા કે એક ભૂલ થઈ ગઈ અમારી કે તારા દાદાની આવી તકલીફ, આવો મનમાં સંતાપ, અને રિયલમાં દાદા મારું મોઢું જોવા પણ ના આવ્યા, પણ 6 મહિનામાં કાળ કરી ગયા. રોજ ગુરુમાં જ કહેતા. હું આજે જે છું ને, જો એ દાદાનો નિહાકો ના લાગ્યો, 2 વર્ષ મોડી દીક્ષા લીધી હોત તો છું એના કરતા 10 ગણો હોત. આખું મારું ગુરુમાં ના હિસાબે તો આખી કારકિર્દી રોળાઈ ગઈ. ગુરુમાના કેવા? ગુરુમાજની દ્રષ્ટિ પારદર્શી હતી, કાર્ય અને કારણ બંને જોઈ શકતા હતા. એટલે તો ગુરુ મહારાજ કેટલા બધા દીક્ષા લેવા આવતા તો ના પાડી દીધા. બાબુભાઈ તૈયાર હતા, ને હીરાભાઈ તૈયાર હતા, ને હિંમતભાઈ તૈયાર હતા, પેલા પ્રવીણભાઈ તૈયાર હતા, બીજા કેટલાય મેં જોયા. રાખે 2 મહિના, 4 મહિના, 6 મહિના, પછી કે હમણાં જાઓ, પછી વાત. એમ થોડી આપી દેવાય.